હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ધોરણ 12નું શીખવાના છીએ. તો સૌથી પહેલાં થોડીક ડેફિનેશન્સ એટલે થોડીક વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો તેમાં સૌથી પહેલી વ્યાખ્યા તમે જોઈ શકો છો, જનીનની છે. બરાબર છે. જનીન એટલે શું થાય? કારકો. વૈજ્ઞાનિક મેન્ડલ જે છે તેમણે જનીન શબ્દ પ્રયોજન નહોતું કરેલું, તેમણે કારકો એવો શબ્દ પ્રયોગ કરેલો હતો. તેનો મતલબ શું થાય? આનુવંશિકતાના એકમો. આનુવંશિકતાના એકમો એટલે શું? તો ડીએનએના નાના ખંડ હોય જે કોઈ સ્પેસિફિક પ્રકારનો એટલે વિશિષ્ટ પ્રકારના અભિવ્યક્તિ માટે, ચોક્કસ કાર્ય માટેની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવતા હોય, કોડ્સ ધરાવતા હોય તેવા ખંડોને, ડીએનએનો જે ખંડ છે તેને જનીનો કહી શકાય. ઓકે. ત્યાર પછી બીજું આવે છે એલીલ, એટલે કે એવા જનીનો કે જે ચોક્કસ વિરોધાભાસી લક્ષણો ધરાવતા હોય. ઠીક છે. હવે ફોર એક્ઝામ્પલ, આ જે રંગસૂત્ર આપણે લઈએ છીએ, એક રંગસૂત્ર કોઈ પણ વ્યક્તિ છે તેમાં મધરમાંથી આવ્યું હોય, એકમાં ફાધરમાંથી આવ્યું હોય. મધર અને ફાધર એ જે રંગસૂત્ર છે તેની ઉપર અહીંયા માની લઈએ કે આંખના રંગ માટે જવાબદાર જનીન છે. આ જનીનો છે તે માતામાંથી જે આવેલું છે એ બ્લુ કલરનું માની લઈએ કે છે, અને પિતામાંથી જે આવ્યું છે એ માની લઈએ ગ્રે કલર માટે છે. ઓકે. તો બંનેની અંદર તમે જોઈ શકો આંખનો કલર જ છે. ઓકે. આંખનો રંગ જ છે, પણ જે ઓપ્શન છે એટલે કે જેને એમ કહી શકાય કે અભિવ્યક્તિ થવા માટેના વિકલ્પો છે તે બે છે. એટલે એલ જે છે ને એ વૈકલ્પિક કારકો છે. એટલે આંખનું જનીન જેના દ્વારા આંખના રંગ માટે જવાબદાર જે જનીન છે તેના બે વિકલ્પો છે, કેપિટલ બી અને કેપિટલ જી. એટલે બી જશે તો બ્લેક કલરની આંખ થશે, જી જશે તો ગ્રે રંગની આંખ થશે. બરાબર. એટલે આવા જે ઓલ્ટરનેટ એટલે વિરોધાભાસી લક્ષણ ધરાવતા હોય તેવા જનીનોની જે જોડી છે તેને શું કહેવામાં આવે છે? એલીલ. અને આવા એલીલ સમજાત રંગસૂત્રના સમાન સ્થાન પર આવેલા હોય છે. એટલે માતાનું અને પિતાનું સમજાત જે રંગસૂત્ર હોય ત્યાં સમાન સ્થાન ઉપર કોઈ પણ, માનો કે આંખના રંગ માટેનું જનીન છે તો એ જ જગ્યા પર આવેલું હશે જ્યાં પિતાનું જનીન આવેલું હશે. ઓકે. જેમને એકબીજાના એલીલ કહેવામાં આવે છે. અને એક જ જનીનના સહેજ એમ કહી શકાય કે થોડાક ઓલ્ટરનેટ સ્વરૂપો હોય છે. જનીન એક જ છે, ખાલી તેના કોડ્સમાં થોડા ઘણા ફેરફાર હોય છે, જેના કારણે આ બ્લેક કલરની આંખ બનશે અને ગ્રે કલરની આંખ થશે. ઓકે. એટલે બે ઓપ્શન છે, વિરોધાભાસી લક્ષણ છે, પણ અભિવ્યક્તિ ફક્ત એક જ છે, આંખનો કલર. ત્યાર પછી બીજી એટલે કે ત્રીજી ડેફિનેશન છે સમયુગ્મતા, જેને શુદ્ધ કહી શકાય. સમયુગ્મતા એટલે શું એ પહેલાં સમજીએ. માની લઈએ કે આ કેપિટલ ટી ધરાવતી વ્યક્તિ છે, આ સ્મોલ ટી ધરાવતી વ્યક્તિ છે. જ્યારે એ જન્યુ નિર્માણ કરશે ત્યારે એ કેપિટલ ટી-વાળું જન્યુ બનાવશે, આ સ્મોલ ટી-વાળું જન્યુ બનાવશે. બેયનું સંયુગ્મન થઈ અને જે નવી સંતતિ બને તે કેપિટલ ટી સ્મોલ ટી-વાળી થશે. ઓકે. તો આ જે આખી સંતતિ તૈયાર થઈ છે તેની અંદર તમે જોઈ શકો છો જનીનોના બે વિકલ્પ છે. કેપિટલ ટી પણ છે, એ અભિવ્યક્ત થશે તો વ્યક્તિ ઊંચો થશે. બરાબર. અને સ્મોલ ટી થશે માની લઈએ તો એ વ્યક્તિ નીચો થશે, અથવા છોડ ઊંચો કે નીચો થશે. ઠીક છે. એટલે જ્યારે બંને વિકલ્પો સરખા હોય, બંને વિકલ્પો માની લો કે કેપિટલ ટી જ છે, તો આમાં આપણને કોઈ પ્રકારનો ડાઉટ નથી રહેતો. આ છોડ હંમેશા ઊંચો જ થશે. સ્મોલ ટી હોય ત્યારે પણ કોઈ ડાઉટ નથી રહેતો, એ છોડ નીચો જ થશે. બરાબર. પણ જ્યારે આવું હોય ત્યારે થોડો પ્રશ્નચિહ્ન થાય કે કેપિટલ ટી અભિવ્યક્ત થશે કે સ્મોલ ટી. બરાબર. મોટાભાગે કેપિટલ ટી જ અભિવ્યક્ત થાય છે, કારણ કે એ પ્રભાવી તરીકે વર્તે છે, જ્યારે સ્મોલ ટી છે તે પ્રચ્છન્ન તરીકે વર્તે છે. એટલે સમયુગ્મ હશે તેમાં આવો કોઈ વિકલ્પ નહીં હોય. બરાબર. સમયુગ્મનો અર્થ થાય બંને જનીનો માતામાંથી અને પિતામાંથી, બંનેમાંથી જનીનો એક સરખા જ આવેલા છે, એને આપણે સમયુગ્મી કહેશું. એટલે આપણને કન્ફર્મ જ હોય કે ઊંચો છોડ થશે કે નીચો છોડ થશે. બરાબર. એટલે અહીંયા સમાન છોડ હોય ત્યારે આપણે તેને સમયુગ્મી કહેશું. વિષમયુગ્મતા એટલે શું? તો એલીલની અસમાન જોડ હોય. બરાબર. અહીંયા કેપિટલ ટી છે, અહીંયા સ્મોલ ટી છે. ઓકે. તો આ એલીલની અસમાન જોડ થાય અને બંને અભિવ્યક્ત થવાની શક્યતા રહે, તો આવી જે જોડ બને તેને વિષમયુગ્મતા કહેવાય. ત્યાર પછી સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો કોઈ પણ સજીવ જે છે એના જે લક્ષણો આપણે અવલોકન કરી શકીએ તે બધાને સ્વરૂપ પ્રકાર કહેવાય. જનીન પ્રકાર એટલે શું? તો તેના અભિવ્યક્ત થયેલા અથવા તો અભિવ્યક્ત ન થયેલા બંને જ પ્રકારના જે જનીનો છે એ બંનેનો જ તેની અંદર સમાવેશ થાય. સ્વરૂપ પ્રકારની અંદર ફક્ત ને ફક્ત
અભિવ્યક્ત થયા હશે એ જ જનીનોની આપણને હાજરી કે ગેરહાજરી ખબર પડશે. બરાબર, અભિવ્યક્તિ થયા હશે, અભિવ્યક્તિ જે થઈ હશે એ જ જનીનો આપણને દેખાશે. જ્યારે અહીંયા અભિવ્યક્ત થયા હશે અથવા તો નહીં થયા હોય, ના થાય. બરાબર, બંનેના જ આપણે અહીંયા જનીનો કન્સિડર કરવાના છે. એટલે કોઈ પણ સજીવનો સ્વરૂપ પ્રકાર જ્યારે કન્સિડર કરવાનો હોય ત્યારે આખું અલગ કેલ્ક્યુલેશન આવશે, અને જ્યારે જનીન પ્રકાર અભિવ્યક્ત થયો છે કે નહીં એ જ્યારે જોવાનું હોય ત્યારે અલગ એ કેલ્ક્યુલેશન્સ આવશે. ત્યાર પછી પ્યુનેટ સ્ક્વેરની વાત કરીએ તો પ્યુનેટ સ્ક્વેર છે ને એ સિમ્પલ એક પ્રેઝન્ટેશન છે. બરાબર, એક રજૂઆત છે. જેમ કે આવું સ્ક્વેર બોક્સ બનાવી અને તેની અંદર આવા તમે બોક્સ બનાવી અને તમે આવી રીતે જે અભિવ્યક્તિ થવાની છે તેના કેલ્ક્યુલેશન્સ કરી શકો. જેમ કે અહીંયા તમે માદાના જન્યુઓ લઈ શકો, અહીંયા તમે નરના જન્યુ લઈ શકો. નર અને માદાના જે જન્યુઓ લીધા છે ને અહીંયા ફક્ત માદાના જન્યુઓ લીધા છે. હવે બંનેનું કોમ્બિનેશન થાય ત્યારે આવનાર સંતતિ કેવી બનશે તેનું કેલ્ક્યુલેશન્સ તમે આવી રીતે કરી શકો. ઠીક છે, એટલે આના આધારે આપણે એવા કેલ્ક્યુલેશન કરી શકીએ કેટલી આવનાર સંતતિ છે ઊંચી થશે, કેટલી નીચી થશે, એ આપણે ગણતરી કરી શકીએ છીએ. એટલે ખૂબ સરસ રીતે પ્યુનેટ સ્ક્વેરનો અભ્યાસ કર્યો હોય તો ખૂબ સારી રીતે આપણે આવનાર જનરેશન, આવનાર પેઢી એ કેવી આવશે તેના વિશે ક્યાસ કાઢી શકીએ, કેલ્ક્યુલેશન્સ કરી શકીએ. ત્યાર પછી આપણે વૈજ્ઞાનિક ગ્રેગર મેન્ડલની વાત કરવાના છીએ, જેને જનીનશાસ્ત્રના પિતા કહેવાય છે. ઓકે, ગ્રેગર મેન્ડલ જે છે તેમણે વટાણાના ઉપર પ્રયોગો કરેલા હતા. બરાબર, અને એ વટાણાનું નામ છે પીસમ સટાઇવમ. તો મોટાભાગે વટાણા જે છે તેની અંદર આ જે પીસમ સટાઇવમ નામના જે વટાણા છે તેની અંદર 7 જોડ વિરોધાભાસી લક્ષણો જે છે તેનો અભ્યાસ મેન્ડલે કરેલો હતો. હવે આ ટેબલ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ IMP એમ પણ હું લખી શકું, કારણ કે વારંવાર આમાંથી પ્રશ્ન પૂછાય છે. અને પ્લસ પીસમ સટાઇવમના જે 7 વિરોધાભાસી લક્ષણો છે તેમાં કયું લક્ષણ પ્રભાવી છે, કયું પ્રચ્છન્ન છે એની માહિતી તમને હોવી જોઈએ. જેટલા અહીંયા પ્રભાવી છે અને પ્રચ્છન્ન છે તેની માહિતી હોવી જોઈએ. ઠીક છે, પુષ્પનો રંગ છે તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કે જાંબલી રંગ જે છે એ પ્રભાવી છે, સફેદ રંગ જે છે એ પ્રચ્છન્ન છે. ઓકે, ત્યાર પછી આ જે કોલમ છે એ કદાચ તમે યાદ ન રાખી શકો તો ઠીક છે, પણ આ જે રંગસૂત્રની સંખ્યા એટલે ટોટલ છે ને પીસમ સટાઇવમમાં 7 રંગસૂત્ર છે. તો કયા રંગસૂત્ર ઉપર કયા પ્રકારના લક્ષણોનું જનીન આવેલું છે તેના વિશે વાત કરેલી છે. બરાબર, અને આખો જે પ્રયોગ મેન્ડલે કરેલો હતો, 2 પ્રકારના પ્રયોગ કરેલા છે. એક સંકરણની કસોટી, જેમાં ફક્ત એક જ કોઈ લક્ષણ છે તેનું વારસાગમન તપાસવામાં આવે. દ્વિસંકરણ પદ્ધતિ, જેની અંદર 2 પ્રકારના લક્ષણો જે છે તેનું વારસાગમન ચેક કરવામાં આવે. તો આ જે સંકરણ પ્રયોગો જ્યારે વૈજ્ઞાનિક મેન્ડલે કરેલા છે ત્યારે તેમણે 3 પદ્ધતિનો ઉપયોગ કરીને કરેલા છે: ઇમેસ્ક્યુલેશન, બેગિંગ અને ટેગિંગ. હવે માની લઈએ કે આ કોઈ પુષ્પ છે, તેની અંદર તમને ખ્યાલ જ છે દ્વિલિંગી પુષ્પ હોય તો નર અને માદા બંનેના જ અંદર ભાગો હોય. તો જ્યારે મેન્ડલે પ્રયોગ કરેલા પીસમ સટાઇવમ ઉપર તો સૌથી પહેલાં ઇમેસ્ક્યુલેશન કરેલું. ઇમેસ્ક્યુલેશન આપણે આગળ બીજા ચેપ્ટરની અંદર શીખ્યા જ છીએ કે આ જે આખું ઇમેસ્ક્યુલેશન કરશે એટલે શું થશે, તો આ જે પુંકેસર જે છે, ઓકે, આ પુંકેસરને ફોર્સેપની મદદથી દૂર કરી દેવામાં આવશે. એટલે જે વધેલું પુષ્પ જે વધશે ને એ ફક્ત હવે માદા પુષ્પ તરીકે વર્તશે. ઓકે, હવે આપણે એને આર્ટિફિશિયલી શું બનાવી દીધું, માદા પુષ્પ. ઓકે, હવે આ માદા પુષ્પ તરીકે વર્તશે, અને જેના લીધે હવે એની ઉપર આપણે ઈચ્છિત પરાગરજ છે એનો છંટકાવ કરી ઈચ્છિત સંતતિ મેળવી શકીએ. પણ એને ઈચ્છિત સંતતિ મેળવવા માટે ઈચ્છિત પરાગરજનો આપણે છંટકાવ કરીએ ત્યાં સુધી તેના ઉપર બેગિંગ કરવામાં આવે છે. એટલે કોથળી હોય છે, એ કોથળી લઈ અને એની ઉપર કવર કરી દેવામાં આવે છે, જેથી કરીને અનૈચ્છિક પરાગરજ આવી અને સ્થાપિત ના થાય. બરાબર, અને ત્યાર પછી તેની ઉપર લેબલ કરવામાં આવે, ટેગ મારવામાં આવે, જેથી કરીને આપણે ઓળખી શકીએ કે આ નંબરનું પુષ્પ છે, તારીખો છે, એ આપણે એની ઉપર લખી શકીએ. એટલે ટેગ મારવાનું, ઉપર ટેગ લગાડીને એને લેબલ કરવાનું હોય છે. તો વૈજ્ઞાનિક મેન્ડલ છે 3 પદ્ધતિથી, પહેલું અહીંયા લખ્યું મેં ઇમેસ્ક્યુલેશન, પછી બેગિંગ અને ત્રીજું છે ટેગિંગ. બરાબર, આ 3 ટેકનિકનો ઉપયોગ કરી સંકરણ પ્રયોગો કરેલા છે. હવે આપણે જઈએ છીએ સૌથી પહેલાં મેન્ડલનો જે પ્રયોગો છે એમાં સૌથી પહેલાં આપણે એક સંકરણ કસોટી સાથે એક જનીનની આનુવંશિકતા પણ લઈએ. બરાબર, એક સંકરણની કસોટી આખી જે વૈજ્ઞાનિક મેન્ડલે કરેલી છે. એક સંકરણ એટલે શું, તો ફક્ત એક જ જનીનનું વારસાગમન તપાસવું. એક જ જનીનનું વારસાગમન એટલે આગળની પેઢીમાં કેવી રીતે જાય છે અને ગયા પછી કઈ રીતે અભિવ્યક્ત થાય છે તે તપાસવું.
ઠીક છે. એટલે હવે અહીંયા એક જનીનની આનુવંશિકતા એક સંકરણ પ્રયોગ પણ આપણે કહી શકીએ. તો એ આપણે અહીંયા જોઈ લઈએ કે એક સંકરણનો જે પ્રયોગ છે તેમાં કઈ રીતે આગળની પ્રક્રિયાઓ થાય છે. ઠીક છે. તો સૌથી પહેલાં કોઈ પણ સજીવમાં એક સમયે એક જ લક્ષણનું જ્યારે અભ્યાસ કરવામાં આવે, લક્ષણો તો ઘણા બધા હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર, પણ આપણે લક્ષણ ફક્ત એકને જ ધ્યાનમાં લઈ વારસાગમન ચેક કરવાનું છે. તેને આપણે એક સંકરણ કસોટી કહીશું. મેન્ડલે જ્યારે આ પ્રયોગો કરેલા ત્યારે આ પ્રયોગની અંદર 2 પ્રકારના રિઝલ્ટ મળેલા. સ્વરૂપ પ્રકાર 3.1, 3.1. જનીન પ્રકાર જે છે એ 1:2:1, 3.1 નહીં, સોરી, 3:1. ઓકે. 3 છોડ ઊંચા, 3 છોડ કેવા મળ્યા છે? ઊંચા છોડ મળ્યા છે. અને 1 છોડ જે છે એ નીચો મળ્યો છે, બરાબર, 1 છોડ નીચો મળ્યો છે. પ્લસ જનીનનો જે પ્રકાર છે એ 1:2:1. એનો અર્થ એમ થાય કે 3 ઊંચા જે મળ્યા છે 3 સરખા જનીન બંધારણ ધરાવતા નથી. એક કેપિટલ ટી છે, કેપિટલ ટી સ્મોલ ટી છે અને સ્મોલ ટી છે, બરાબર. એટલે આ જે જનીન હતું એ એક પ્રદર્શિત થાય છે, અભિવ્યક્ત થાય છે. આવા 2 અભિવ્યક્ત થાય છે અને આવા જનીનો એક અભિવ્યક્ત થાય છે. એટલા માટે આ જે છોડ છે એ પણ ઊંચો છે, આ પણ ઊંચો છે અને આ છે તે નીચો છે. અને આ પ્રયોગોના અંતે આ જે રિઝલ્ટ મળ્યું છે ને 3:1 અને 1:2:1 જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર, તેના આધારે તમને ખ્યાલ છે કોઈ પણ પ્રયોગ આપણે કરીએ ત્યારે તેના અંતમાં આપણે તારણ કાઢવાનું હોય છે. તો એના તારણ સ્વરૂપે વૈજ્ઞાનિક મેન્ડલ જે છે તેમણે એક સંકરણના કસોટીના જે તારણો છે એમાં 2 નિયમો આપેલા છે. એક કસોટી જે કરી છે એક સંકરણની પ્રયોગો, તેની અંદરથી 2 તારણો આપેલા છે. એક તારણ જે છે, પહેલું તારણ, તેને પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. લક્ષણો જે કંઈ છે એ કારકો નામના, હવે મેન્ડલને જનીન શબ્દ પ્રયોગ નહોતો કરેલો, એટલે મેન્ડલે જે શબ્દ પ્રયોગ કર્યો છે ને એ કારકો છે. ઓકે. એટલે લક્ષણો જે છે એ કારકો નામના એકમો દ્વારા નિયંત્રિત થાય છે, આવું મેન્ડલે કહ્યું હતું. કારકો હંમેશા જોડીમાં હોય છે, જેને આજે આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. કારકોની અસમાન જોડીમાં એક કારક, હવે અસમાન જોડી એટલે શું? માનો કે કોઈ સેલ છે તેની અંદર ઊંચાઈ માટેનું આવી રીતે જનીન ગયું છે, તો અસમાન નથી, અસમાન છે, બરાબર. સમાન હોય ત્યારે કોઈ પ્રશ્ન નથી, આવું સમાન હોય ત્યારે પણ કોઈ પ્રશ્ન નથી. આ જે છે એ પણ સમાન છે. સમાન હોય એટલે શુદ્ધ હોય, અભિવ્યક્તિ માટે શુદ્ધ હોય. એટલે તમને ખ્યાલ જ હોય કે કેપિટલ ટી જશે એટલે છોડ ઊંચો થશે, સ્મોલ ટી જશે એટલે છોડ છે તે નીચો થશે. પણ પ્રશ્નચિહ્ન અહીંયા છે, બરાબર. આવું જ્યારે મિક્સ હોય અસમાન, જેને આપણે વિષમયુગ્મી કહીએ, આ જે રચના છે તેને શું કહેશું? વિષમયુગ્મી. વિષમયુગ્મી પ્રકારનું જ્યારે જનીન બંધારણ હોય ત્યારે આ 2 પૈકી 2 જનીનો તમને જે દેખાઈ રહ્યા છે, ઓલ્ટરનેટ ફોર્મ 2 છે, બરાબર. એ 2 પૈકી એક જનીન અભિવ્યક્ત થશે જેને આપણે પ્રભાવી કહેશું. જે અભિવ્યક્ત થશે તેને પ્રભાવી કહેશું. અને જે અભિવ્યક્ત નહીં થાય, અંદર હશે ખરું પણ અભિવ્યક્ત નહીં થાય, તેને કહેવામાં આવે છે પ્રચ્છન્ન. તેને આપણે શું કહેશું? પ્રચ્છન્ન. તો આ મેન્ડલનો પહેલો નિયમ છે, પ્રભુતાનો નિયમ. તેના પરિણામે શું કીધું છે, તેનું તારણ શું આવ્યું છે? એક કારક જે છે એ બીજા ઉપર પ્રભુત્વ ધરાવે છે. એટલે પ્રભાવી કારક સામાન્ય પ્રકારનો અથવા બિન રૂપાંતરિત કારક છે, એટલે વર્ષોથી જે એનું જીન જે છે, જે કાર્ય કરે છે એ જ છે, કોઈ પણ જાતનું તેની અંદર મોડિફિકેશન થયું નથી. એટલે સામાન્ય ઉત્સેચક અને પ્રોટીનનું નિર્માણ કરે, જેને પ્રભાવી કારક કહેશું. અને જેની અંદર કોઈ મોડિફિકેશન થઈ ગયા હશે, ભૂતકાળમાં જે જનીન હતું પ્રભાવી, એમાં મોડિફિકેશન થતાં થતાં હવે એ પ્રચ્છન્ન બની ગયું છે. ઓકે. તો એવો કારક અભિવ્યક્ત પ્રભાવીની હાજરીમાં થઈ શકશે નહીં, તો તેને આપણે પ્રચ્છન્ન કારક કહેશું. એટલે પ્રભુતાનો નિયમ આપણને એવું સમજાવે છે કે જ્યારે સમયુગ્મી હોય ત્યારે ખબર જ છે આપણને કે કેવી અભિવ્યક્તિ થશે, પણ જ્યારે વિષમયુગ્મી હોય ત્યારે જે વિષમયુગ્મી પૈકી જે પ્રભાવી હશે એ જ અભિવ્યક્ત થશે, બીજું જે છે પ્રચ્છન્ન એ અભિવ્યક્ત થશે નહીં. આ થયો મેન્ડલનો પ્રભુતાનો નિયમ. ત્યાર પછી બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણના નિયમ સમજવા માટે એક ઉદાહરણથી હું વાત કરું. માની લઈએ કે પિતા જે છે, ફાધર જે છે એની હાઇટ 6 ફૂટ છે, બરાબર. માતા જે છે તેની હાઇટ માની લઈએ 4 ફૂટ છે, બરાબર. તો જે બાળક બનશે ને એ કાં તો 6 ફૂટનું બનશે અથવા તો 4 ફૂટનું બનશે. અહીંયા એવું નહીં બને, બરાબર. એવું નહીં થાય કે 6 ફૂટ ને 4 ફૂટ છે માતા, તો બાળક જે બન્યું એ 5 ફૂટનું થયું, બરાબર. આવું નહીં થાય. શા માટે? તો 4 ફૂટનું જે જનીન છે, 6 ફૂટનું જે જનીન છે એ અભિવ્યક્ત થશે અથવા 4 ફૂટનું થશે. પણ 4 ફૂટનું જે છે એ પ્રચ્છન્ન છે,
એટલે 6 ફૂટનું જે જનીન છે એ પ્રભાવી હશે તો તેની હાજરીમાં 4 ફૂટવાળું જનીન થશે નહીં. એ વિશ્લેષણનો નિયમ છે, બરાબર. એટલે વિશ્લેષણનો નિયમ શું કહે છે? બંને જનીનો એકબીજામાં મિશ્ર થયા વગર રહે છે. મિશ્ર થઈ અને 2 પછી 5 આપે હાઇટ એવું બનશે નહીં, બરાબર. એટલે જન્યુઓ હંમેશા અભિવ્યક્તિ માટે શુદ્ધ હોય છે. તો માતાનું થશે અભિવ્યક્ત અથવા તો પિતાનું થશે. જ્યાં સુધી પ્રભાવી હાજર હશે ત્યાં સુધી માતાનું થઈ શકશે નહીં. આ નિયમ હકીકત ઉપર આધારિત છે જે જન્યુઓનું મિશ્રણ દર્શાવતા નથી. જન્યુઓ ક્યારેય મિશ્રિત થતા નથી. અભિવ્યક્તિ તેની ક્યારેય પણ મિશ્રિત થતી નથી અને બંને લક્ષણો F2 પેઢીમાં જે તે સ્વરૂપમાં જ મળી આવે છે. ખાસ ધ્યાન રાખશું એ, બરાબર. જે તે સ્વરૂપમાં હશે એ જ સ્વરૂપમાં એ જોવા મળશે. અને પિતૃઓ 2 કારકો ધરાવે તે પૈકી જન્યુ નિર્માણ દરમિયાન કારકો એલીલ એકબીજાથી વિશ્લેષિત થાય. જે આપણે વ્યતિકરણ કહીએ છીએ ત્યારે વ્યતિકરણની ઘટના જે છે તેમાં તમને ખ્યાલ છે આવી રીતે સ્વસ્તિક ચોકડી બનતી હોય છે અને સ્વસ્તિક ચોકડી જ્યાં જ્યાં બને ત્યાંથી જનીનો જે છે એકબીજામાં એક્સચેન્જ થાય તો એ વિશ્લેષિત થાય. અને આમ જન્યુઓ જ્યારે વિશ્લેષિત થતા હોય ત્યારે બેમાંથી કોઈ એક જ કારક મેળવે છે. બંને કારકો ક્યારેય એકમાં જતા રહેતા નથી અને એટલા માટે જ જન્યુઓ જે છે એ હંમેશા અભિવ્યક્તિને લઈને શુદ્ધ જ હોય છે. F2 જનરેશન જે છે એમાં 3:1 ગુણોત્તર વિશ્લેષણને કારણે છે. જોકે તેમાં પ્રભુતાનું પણ મહત્ત્વ છે એ આપણે નકારી શકીએ નહીં. એટલે મેન્ડલનો જે એક સંકરણનો પ્રયોગ છે ને વિદ્યાર્થી મિત્રો, તેના આધારે 2 નિયમો આપેલા છે. પહેલી વાત કરીએ આપણે પ્રભુતાનો નિયમ અને બીજો છે વિશ્લેષણનો નિયમ, બરાબર. બંને જ નિયમો જે છે તેના આધારે આનુવંશિકતાના સિદ્ધાંતો રચાયા અને એટલા માટે જ આ જે નિયમો છે તેને આનુવંશિકતાના સિદ્ધાંતો કહેવામાં આવે છે. હવે આપણે બીજો પ્રયોગ લઈએ. બીજો પ્રયોગ છે જેની અંદર દ્વિસંકરણનો પ્રયોગ જ કરેલો છે પણ તેની અંદર 2 લક્ષણોના વારસાને ચેક કરવાનું છે. એટલે કે 2 જનીનોનું વારસાગમન ચેક કરવાનું છે. ઓકે, એટલે અહીંયા પરિણામો થોડાક અલગ આવશે. ઓકે, કારણ કે અહીંયા 2 લક્ષણો છે એટલે પરિસ્થિતિ કંઈક આવી હશે. માની લો કે R છે, Y છે. ઓકે, આવી રીતે હશે. જોડીમાં કારકોની જોડીઓ હશે એટલે કારણ કે 2 અભિવ્યક્તિ આપણે જોવાની છે અને આ જે પ્રચ્છન્ન જનીનવાળું હશે એ સ્મોલ r અને y હશે. ઓકે, હવે આ 2 વચ્ચે જ્યારે થાય ત્યારે તમે જ્યારે પનેટ સ્ક્વેર ડ્રો કરો છો તો પનેટ સ્ક્વેર અહીંયા 4/4 બનશે, બરાબર. 4/4નું એટલે ટોટલ અહીંયા 16 રિઝલ્ટ તમને મળશે, બરાબર. જે કોમ્બિનેશન થશે એ 16 મળશે. આગળ ખાલી 4 જ હતા કારણ કે તેમાં એક જ જનીનની અભિવ્યક્તિ હતી. એટલે સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર તમે ચેક કરશો ને તો 9:3:3:1 મળશે. એટલે 9 હશે શુદ્ધ ઊંચા હશે, 1 હશે શુદ્ધ નીચું હશે અને 2 જે છે એ મિશ્ર એટલે કે બીજું કારક પણ એની સાથે મિશ્ર થયેલું હશે. અહીંયા આપણે ઊંચાઈને ધ્યાનમાં નથી લીધું. અહીંયા બીજની વટાણાના જે બીજ છે એનો આકાર અને રંગ ધ્યાનમાં લઈને કામ કરેલું છે મેન્ડલે. ઓકે, એટલે હવે જનીન પ્રકારનો ગુણોત્તર જે છે એ આવો કંઈક મળશે. આ પણ આપણે યાદ રાખીશું. આ કઈ રીતે ડિરાઈવ થાય હું તમને શીખવાડું છું હમણાં છેલ્લે. તો અહીંયા અત્યારે ખાલી યાદ રાખી લઈએ. આ સ્ટાર છે, બરાબર. એટલે ખાસ યાદ રાખશું 1:2:1:2:4:2:1:2:1. બહુ ઇઝીલી આ ડિરાઈવ કરી શકાય એવું છે, બરાબર. અઘરું નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર. ખરેખર જોવા જાવ તો આટલું જ યાદ રાખવાનું છે. મેન્ડલના પ્રથમ નિયમનું છે ને એ જ યાદ રાખવાનું. જુઓ, બરાબર. 1:2:1 છે. પછી શું કરવાનું? તો આ આવી ગયું, 2 એન્ડ્સ આવી ગયા જુઓ. અને ત્યાર પછી મિડલ પાર્ટ જે છે ને તેને આપણે ડબલ કરીને લખવાનું છે 2:4:2. બસ આટલું યાદ રાખજો સ્ટુડન્ટ્સ. એટલે ઇઝીલી તમને જનીન પ્રકારનો ગુણોત્તર યાદ રહી જશે. આ ગુણોત્તર તો છે જ. કયો છે આ ગુણોત્તર? એક સંકરણના પ્રયોગનો 1:2:1 એ બંને છેડે લખી અને પછી ડબલ કરીને સેન્ટરમાં. એટલે ટોટલ તમે જોશો તો 6 ગુણોત્તર લખવાના છે, બરાબર. તો આવી રીતે આપણે યાદ રાખી શકીએ. હવે દ્વિસંકરણનું જે કસોટી કરેલી ને તેના આધારે મેન્ડલે ત્રીજો નિયમ આપેલો છે. પ્રથમ નિયમ કયો હતો? પ્રભુતાનો નિયમ. ત્યાર પછી વિશ્લેષણનો નિયમ. હવે ત્રીજો જે નિયમ આપ્યો છે 2 જનીનની આનુવંશિકતા જ્યારે તપાસી ત્યાર પછી નિયમ આપેલો છે અને તેનું નામ છે મુક્ત વિશ્લેષણનો નિયમ. હવે આ મુક્ત વિશ્લેષણનો જે નિયમ છે એ શું સૂચવે? તો કોઈ સંકર જાત એટલે મિશ્ર જે જાતિ બની છે, બરાબર, એ જાતિઓ બંને જોડીઓ એકઠી થાય તો લક્ષણોની એક જોડીનું વિશ્લેષણ બીજી જોડીના લક્ષણોથી સ્વતંત્ર હોય છે. એટલે અહીંયા આપણે એવું વિચારવાનું, લાઈક અહીંયા આર છે તો જરૂરી નથી કે વાય જ જાય સંતતિની અંદર. આમાંથી વાય પણ જઈ શકે,
બરાબર. હવે આમાંથી કેપિટલ વાય આવ્યો હોય તો આમાંથી સ્મોલ આર પણ જઈ શકે. એટલે જનીનો એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષિત થાય છે. કયું જનીન કયા કોષમાં જશે એ નક્કી હોતું નથી. એટલે દરેક લક્ષણ એક સંકરણની જે ભાત બનાવે છે ને એ 3:1 જ બનાવે છે. એટલે આવી રીતે જ આનુવંશિકતા પામે છે. બરાબર. એટલે આરની પર્સનલી એટલે સ્વતંત્ર રીતે વિચારીએ તો આર પણ 3:1 રીતે જશે અને સ્મોલ આર છે એ પણ 3:1 રીતે જશે. બરાબર. એટલે પહેલા નિયમને જે પ્રભુતાનો નિયમ હતો એને પણ એ પકડી રાખે છે. એટલે આ ફક્ત ત્યારે જ સત્ય બને જ્યારે બંને જનીનો એક જ, જો આ ખાસ આવી વસ્તુ એટલે કે મુક્ત વિશ્લેષણનો નિયમ ખોટો પણ પડવાનો છે આગળ આ જ ચેપ્ટરની અંદર. બરાબર. એટલે એ ખોટો ક્યારે પડશે? જ્યારે અલગ અલગ સમજાત રંગસૂત્રો ઉપર આવેલા હોય ત્યારે એ દેખાશે. બરાબર. આ મુક્ત વિશ્લેષણનો નિયમ જ્યારે અલગ અલગ રંગસૂત્ર ઉપર ન હોય ત્યારે એ લાગુ પાડી શકાશે નહીં. એક જ જનીન ઉપર બંને જ્યારે આવેલા હશે અલીલો, બરાબર, ત્યારે એને લાગુ પાડી શકાશે નહીં. ત્યાર પછી તમારે આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે સ્ટુડન્ટ્સ. કોઈ પણ કેલ્ક્યુલેશન હશે ત્યારે તમે આ એપ્લાય કરી અને આરામથી કેલ્ક્યુલેશન્સ કરી શકશો. માની લો કે તમને પૂછ્યું છે કે માનો કે એક સંકરણનો પ્રયોગ છે, દ્વિસંકરણ, ઇવન ત્રિસંકરણનો પણ પૂછી શકે, 3 સંકરણ હોય એવું. બરાબર. તો જન્યુઓનો પ્રકાર કેટલો હશે, સ્વરૂપ પ્રકાર કેટલો હશે. એક સંકરણ પૂછ્યું હોય તો 2ની ઉપર 1 લખી દેવાનું. બરાબર. 2ની 1 ઘાત. દ્વિસંકરણ હોય તો 2ની ઉપર 2 ઘાત. જન્યુઓના પ્રકાર પૂછ્યા છે. બરાબર. સ્વરૂપ પ્રકાર પૂછ્યા છે તો આવી રીતે તમે લખી શકો છો. બરાબર. એટલે કેટલા પ્રકારનું છે n તમારે જેટલા જનીનોને પ્રકાર લીધા છે એટલે કે જેટલા વારસાગમન કર્યું છે એ લખવાનું છે. ત્યાર પછી જનીન પ્રકાર તમારે જોવું હોય, બરાબર, જનીન પ્રકાર તમારે જ્યારે જોવું હોય ત્યારે 3:n કરવાનું છે. એક સંકરણનો પ્રયોગ હોય તો 3ની ઉપર 1 ઘાત, પછી 2 ઘાત, 3ની 3 ઘાત, 3ની 4 ઘાત, એવી રીતે તમે લખી જ શકો. બરાબર. એટલે આ કોમન ઇક્વેશન્સ છે જેની મદદથી તમે ઘણી બધી ગણતરી ઇઝીલી કરી શકો. અને કુલ શક્ય યુગ્મનજની સંખ્યા પણ ચેક કરી શકાય. 4:1 યુગ્મનજ જેટલા બનવાની શક્યતા છે એ પણ તમે ચેક કરી શકો. અને વિષમ યુગ્મીની સંખ્યા છે આ એ. બરાબર. એટલે વિષમ યુગ્મીની જ સંખ્યા તમે આવી રીતે ચેક કરી શકો છો. ઓકે. સમયુગ્મી હોય તો કોઈ પ્રશ્ન છે જ નહીં કે જન્યુઓના પ્રકાર થાય. ઓકે. એટલે ઇઝીલી આ સૂત્રોની મદદથી તમે ઇઝીલી આ કેલ્ક્યુલેશન્સ કરી શકો. ત્યાર પછી એક અગત્યનો કોન્સેપ્ટ છે બેક ક્રોસ. તો જ્યારે F1 પેઢી, તમને ખ્યાલ છે આ P પેઢી થઈ, પિતૃ પેઢી થઈ, એની જે સંતતિ આવશે F1 પેઢી, એની સંતતિ જે આવશે F2 પેઢી. તો F1 પેઢી વિશે વાત કરીએ તો F1 પેઢી જે છે તેનું સંકરણ ઘણી વખત આગળની પેઢી સાથે એટલે કે પિતૃ પેઢી સાથે કરવામાં આવે. F1નું F1 સાથે જ કરવામાં આવે છે તો આપણે એને બેક ક્રોસ નથી કહેતા, પણ F1નું ઘણી વખત પિતૃ પેઢી સાથે પણ સંકરણ કરવામાં આવે. તો એ 2 રીતે થાય, આઉટ ક્રોસ અને કસોટી સંકરણ. ખાસ ધ્યાન રાખશું સ્ટુડન્ટ્સ અહીંયા. બરાબર. એટલે આઉટ ક્રોસ પણ કરી શકાય અને કસોટી સંકરણ પણ કરી શકાય. તો એ કોણ છે, કેવી રીતે થાય છે? હવે F1 સંતતિ આવી, માનો કે પિતૃ પેઢી છે એમાંથી F1 સંતતિ આવી, એમાં સમયુગ્મી પ્રભાવી સાથે, સમયુગ્મી જે પ્રભાવી પિતૃ છે, ફોર એક્ઝામ્પલ આ કેપિટલ ટીટી હતા પિતૃ તરીકે, સ્મોલ ટીટી હતા. બરાબર. તો તેમાં જ્યારે F1 પેઢી આવશે ત્યારે કેપિટલ ટી સ્મોલ ટી આવશે. તો આ જે સંતતિ મળી છે તેનું આપણે સમયુગ્મી પ્રભાવી સાથે સંકરણ કરવાનું. તો સ્વરૂપ પ્રકાર જે મળશે ને બધા પ્રભાવી મળશે. જનીન પ્રકાર જે હશે એ પણ 1:1 હશે. બરાબર. એક સંકરણની કસોટી છે આ. એક સંકરણ, કસોટી સંકરણ જેને કહી શકાય. કસોટી સંકરણમાં શું કરવાનું છે? તો F1 સંતતિ જે છે, હું તમને કસોટી સંકરણની વાત કરું છું હવે. તો કસોટી સંકરણમાં જે F1 જનરેશન છે, બરાબર, આપણે જે હમણાં વાત કરી F1 જનરેશન, તો F1 જનરેશન જે છે તેનું સંકરણ પ્રચ્છન્ન પિતૃ સાથે કરવામાં આવશે. એટલે જો પ્રચ્છન્ન પિતૃ સાથે કરવામાં આવે તો કસોટી સંકરણ, પ્રભાવી પિતૃ સાથે કરવામાં આવે તો આઉટ ક્રોસ. એ ખાસ ધ્યાન રાખશું. બંનેમાં જો રિઝલ્ટ સરખું જ આવે છે, 1:1 અને આખું 1:1. જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બધું અહીંયા સરખું આવે, જુઓ. બરાબર. એટલે જનીન પ્રકારનો ગુણોત્તર એ 1:1 છે. અહીંયા પણ જનીન પ્રકારનો ગુણોત્તર સરખો છે, પણ જે ફરક છે શું છે બેક ક્રોસમાં એમાં, તો આ ફરક છે. સ્વરૂપ પ્રકાર અહીંયા બધા પ્રભાવી મળશે જોવા, જ્યારે સ્વરૂપ પ્રકાર અહીંયા 1:1 જોવા મળશે, 50-50% જોવા મળશે. બરાબર. એટલે આઉટ ક્રોસ મેળવવાથી અલગ રિઝલ્ટ આવે છે. જનીન પ્રકારનો ગુણોત્તર બંનેમાં સેમ રહેશે, પણ જે કસોટી સંકરણ અને આઉટ ક્રોસ જે છે તેમાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર અલગ અલગ છે. આઉટ ક્રોસ તમે કરેલું છે પ્રભાવી સાથે એટલે બધી પ્રભાવી સંતતિ બનશે.
બરાબર. જ્યારે કસોટી સંકરણ છે પ્રચ્છન્ન સાથે કરેલી છે એટલે અલગ રીતે સંકરણ કરશે. ત્યાર પછી વિરુદ્ધ સંકરણ. વિરુદ્ધ સંકર એટલે શું? તો બે સંકરણો જેમાં નર અને માદા ઉલટા લેવામાં આવે. બરાબર. નર અને માદા ઉલટા લેવામાં આવે એટલે શું? તો બે વખત સંકરણ થાય. બરાબર. એક વખત જે માદા તરીકે જેના જનીનો લીધા છે એ પછી માદા તરીકેની બદલે નર તરીકે લેવામાં આવે. નર છે એના માદા તરીકે લેવામાં આવે અથવા માદા લેવામાં આવે. બરાબર. એટલે બે સંકરણો કરવામાં આવે અને એની અંદર નર અને માદા, નર લીધી હશે એક વખત તો બીજી વખત માદા, અને માદા લીધી હશે તો નર, એવી રીતે ઉલટા સંકરણો કરવામાં આવે. અને મેન્ડેલિયન સંકરણમાં વિરુદ્ધ સંકરણના પરિણામો પણ કેવા આવશે? સમાન જ આવશે. બરાબર. એવા સંકરણો પણ સમાન જ આવશે. ઓકે. વિરુદ્ધ સંકરણ અને મેન્ડેલિયન સંકરણમાં રિઝલ્ટ્સમાં કોઈ ફરક પડતા નથી. હવે જે જનીનોની આપણે વાત કરી, ઓકે, જનીનોની શું વાત કરી કે ભાઈ કોઈ એક લક્ષણ માટે બે જનીનો, બે વિકલ્પો હોય. બરાબર. હવે આ બે વિકલ્પો સમાન છે તો કોઈ પ્રશ્ન નથી, પણ ઘણી વખત જ્યારે વિકલ્પો સમાન નથી ત્યારે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે. બરાબર. એવું પણ જોવા મળ્યું છે કે એકબીજા સાથે ઇન્ટરેક્શન એટલે કે એકબીજા સાથે કોઈ પ્રકારની આંતરક્રિયાઓ કરે છે જેના કારણે રિઝલ્ટ્સ અલગ આવે છે. મેન્ડલના નિયમો કરતાં અલગ રિઝલ્ટ આવે છે. ઓકે. તો હવે આપણે જે વાત કરવાના છે ને જનીન આંતરક્રિયા, એમાં મેન્ડલના નિયમો કરતાં અલગ રિઝલ્ટ આવે છે એવી વાત કરવાના છીએ. ઓકે. એવા પણ ઉદાહરણ છે જેની અંદર મેન્ડલના નિયમો કરતાં અલગ રિઝલ્ટ્સ આવે છે. તો આપણે એ ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં અલીલિક આંતરક્રિયા અને અંતઃજનનિક આંતરક્રિયાઓ જોઈએ. તેમાં અપૂર્ણ પ્રભુતાનો સમાવેશ થાય. હવે આમાં શું છે? તો F1 સ્વરૂપ પ્રકાર જે છે બેમાંથી કોઈ પણ પિતૃ જેવો દેખાતો નથી અને બંને વચ્ચેનું લક્ષણ પ્રદર્શિત થાય છે. ઓકે. હવે મિરાબિલિસ જલાપાની જ વાત કરીએ આપણે તો મિરાબિલિસ જલાપા છે એમાં સફેદ પુષ્પ અને લાલ પુષ્પ બંને વચ્ચે સંકરણ કરવામાં આવ્યું. એક પુષ્પ સફેદ હતું, એક લાલ છે, એ બંને વચ્ચે સંકરણ કરવામાં આવ્યું તો પુષ્પ અલગ જ પ્રકારનો રંગ ધારણ કરે છે, ગુલાબી. બરાબર. ગુલાબી રંગ ધારણ કરે છે. એટલે એવું કહી શકાય સ્ટુડન્ટ્સ કે અપૂર્ણ પ્રભુતા છે. બરાબર. અને અપૂર્ણ પ્રભુતા હોય ત્યારે અહીંયા એક સંકરણ હશે. જનરલી એક સંકરણ સામાન્ય બાબતોમાં 3:1 આવે, સ્વરૂપ પ્રકાર. આ સ્વરૂપ પ્રકારની વાત કરી. જનીન પ્રકાર કેવો આવશે? જનીન પ્રકાર આવશે 1:2:1. ઓકે. પણ આ કેસમાં એટલે કે જ્યારે અપૂર્ણ પ્રભુતા હશે ત્યારે 1:2:1 સ્વરૂપ પ્રકાર પણ એ છે અને જનીન પ્રકાર પણ 1:2:1 છે. ઓકે. એટલે આવી રીતે બે પ્રકારના જે વિકલ્પો જે છે એમાં મેં તમને વાત કરીએ કે આમાં તમને 3:1 મળશે, અહીંયા તમને જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને સરખા મળશે. તો જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર બેય સરખા હોય તો તેને આપણે અપૂર્ણ પ્રભુતા કહીશું. અને બંને પિતૃના મિક્સ થઈને લક્ષણો અહીંયા અભિવ્યક્ત થાય છે. એટલે એવું કહી શકાય કે અપૂર્ણ પ્રભુતા જે છે એ મુક્ત વિશ્લેષણનો નિયમ અથવા તો આપણે જેને વિશ્લેષણનો નિયમ કહીએ છીએ કે જનીનો ક્યારેય મિશ્ર થઈને અભિવ્યક્ત થતા નથી, એ અહીંયા અભિવ્યક્ત થાય છે. એટલે મેન્ડલનો નિયમ છે એ આ કેસમાં લાગુ પડતો નથી. બરાબર. મેન્ડલનો નિયમ છે ખોટો છે એવું નહીં કહીએ, પણ આ કેસમાં એટલે મિરાબિલિસ જલાપા છે કે સ્નેપડ્રેગન છે એ કેસમાં લાગુ પડતું નથી. અને હજી સ્ટાર્ચના કણનું પણ એવું છે કે સ્ટાર્ચના કણનું કદ જે છે એ પણ તમે આવી રીતે કંટ્રોલ કરી શકો. પૂર્ણ પ્રભુતાનો એક કિસ્સો છે. ઓકે. એટલે આવા 3 એક્ઝામ્પલ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી સહપ્રભુતા છે. સહપ્રભુતા જે છે ને એ પ્રભુતાનો નિયમ તોડે છે. ઓકે. પ્રભુતામાં આપણે એવી વાત કરી કે ભાઈ એક કેપિટલ હોય, એક સ્મોલ છે, એટલે કે એક પ્રભાવી છે, એક પ્રચ્છન્ન છે. બરાબર. એમાંથી પ્રભાવી છે એ અભિવ્યક્ત થાય અને જે પ્રચ્છન્ન છે અભિવ્યક્ત થાય નહીં. પણ સહપ્રભુતામાં શું થશે? તો આ પણ અભિવ્યક્ત થશે, આ પણ અભિવ્યક્ત થશે. એટલે બેયને આપણે માનો કે લખવું છે તો AB એવી રીતે લખવું પડશે, બેયને કેપિટલ લખવા પડશે. તો મનુષ્યની અંદર AB બ્લડ ગ્રુપ જે છે એ આવી જ એક અભિવ્યક્તિ છે. આ જનીન પણ અભિવ્યક્ત થશે, આ જનીન પણ અભિવ્યક્ત થશે, જેના કારણે વ્યક્તિનું રુધિર જૂથ AB રુધિર જૂથ છે. ઓકે. સિકલ સેલ અનિમિયાની અંદર પણ આવું જોઈ શકાય. ત્યાર પછી ઢોરમાં ત્વચાનો રંગ જે છે એના માટે પણ આપણે કહી શકીએ જેમાં એમાં પણ સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર સરખું આવશે. સહપ્રભુતાની અંદર પણ આ સેમ કન્ડિશન છે, સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર બંને સરખું આવે. ત્યાર પછી બહુજનીનિક વારસો. બહુજનીનિક વારસો એટલે શું? જનરલી આપણે શું કીધું? એક જનીન હોય, જનરલી આવું કહેવાય ભાઈ એક જનીન હોય એક લક્ષણ માટે જવાબદાર હોય. બરાબર. આ સિમ્પલ લોજિક છે કે ભાઈ એક જનીન છે એક લક્ષણ માટે જવાબદાર હોય. હવે અહીંયા શું થશે? એક જનીન માટે એક કરતાં વધારે કારકોની હાજરી હોય. બરાબર. એટલે કે બહુ વૈકલ્પિક કારકો હોય. ઓકે. જનરલી આપણે શું કીધું ભાઈ કેપિટલ T
અને સ્મોલ ટી, આવી વાત કરી. ઓકે, પણ ઘણી વખત એવું થાય કે એક કરતાં વધારે, જેમ કે એ બી બી સી સી, બરાબર, આ ત્રણેય મળીને ખાલી એક જ લક્ષણને અભિવ્યક્ત કરતા હોય, એટલે બહુજનીન એટલે ઘણા બધા જનીનો ભેગા મળી અને પછી એક અભિવ્યક્તિ કરતા હોય, બરાબર. તો કોઈ પણ વ્યક્તિમાં બે જ કારકો હોવાને કારણે ઘણી વખત બહુવૈકલ્પિક કારણો પણ જોવા મળે છે, બરાબર. જ્યારે વસ્તીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે શક્ય જનીન પ્રકાર આપણે આવી રીતે ચેક કરી શકીએ, અને ઉદાહરણ લેવું હોય તો મનુષ્યના રુધિર જૂથની આનુવંશિકતા લઈ શકીએ, જેમાં 3 કારકો છે, બરાબર. 3 કારકો છે, I B અને સ્મોલ આઈ. આ 3 કારકો છે, એ 3 કારકો મળી અને રુધિર જૂથ નક્કી કરે છે. ઓકે, તો આવી રીતે આપણે યાદ રાખીશું. ત્યાર પછી નવો કોન્સેપ્ટ છે જે ટેક્સ્ટબુકમાં નથી પણ સમટાઈમ પૂછાય છે, એટલે આપણે કરી લેવું જોઈએ, ઘાતક જનીનો. ઓકે, ઘણી વખત એવું થાય કે સમયુગ્મી અવસ્થામાં મૃત્યુ પામે. ઓકે, સજીવની સાતત્યને અસર કરે, બરાબર, અને સમયુગ્મી અવસ્થા થાય તો એ મૃત્યુ પામે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જો આવી સમયુગ્મી પરિસ્થિતિ સર્જાઈ જાય, ઓકે, આપણે આવી રીતે સંકરણ કરેલું છે, માની લઈએ કેપિટલ ટી સ્મોલ ટી વચ્ચે સંકરણ કર્યું છે, આપણે પનેટ સ્ક્વેર બનાવીએ આવી રીતે, તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. હવે સંકરણ કરીએ એટલે આવું રિઝલ્ટ આવી શકે, બરાબર, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી. ઓકે, તો હવે અહીંયા કિસ્સો એવો બનશે કે જ્યારે કેપિટલ ટી ભેગા થઈ જશે ને તો એ સજીવ મૃત્યુ પામશે. એટલે જ્યારે ઘાતક જનીનો હોય ત્યારે આપણે એવું ન કહી શકીએ કે આવું રિઝલ્ટ આવશે. ઓકે, ત્યારે આપણે રિઝલ્ટ ચેન્જ થઈ જશે, 2:1 જ આવશે, કારણ કે જે ભેગું થઈ ગયું છે તો શું થશે, મૃત્યુ પામશે. ઓકે, એટલે અહીંયા ગુણોત્તર આપણે 3:1 નહીં લખી શકીએ, 2:1 લખશું. ઉંદરમાં ત્વચાનો રંગ છે, સ્નેપડ્રેગનમાં પર્ણનો રંગ છે, મનુષ્યમાં સિકલ સેલ અનિમિયા છે. ઓકે, મૃત્યુ પામી શકે સમટાઈમ, અને ઘણી વખત એ જનીન અભિવ્યક્ત જ ન થાય. ઓકે, અવસ્થામાં સમયુગી અવસ્થાની અંદર મૃત્યુ પણ થઈ શકે. તો આ અવસ્થા જે છે સિકલ સેલ અનિમિયા મનુષ્યની અંદર, સ્નેપડ્રેગન, આ ઘાતક જનીનો છે. ત્યાર પછી પ્લિયોટ્રોપિક જનીન. ઓકે, પ્લિયોટ્રોપિક જનીન શું કરે, તો જનરલી આપણે એક જનીન અને એક લક્ષણ કહીએ છીએ, પણ અહીંયા ફક્ત એક જ જનીન ગયું હશે વારસામાં તો પણ એ ઘણા બધા લક્ષણો અભિવ્યક્ત કરશે, બરાબર, ઘણા બધા લક્ષણો અભિવ્યક્ત કરશે. 1 2 3 4 બની શકે 5 6 વધારે પણ લક્ષણો અભિવ્યક્ત કરે, તો એવા જનીનોને પ્લિયોટ્રોપિક જનીનો કહેવાય. જનીનો કે જે એક કરતાં વધુ લક્ષણો નિયંત્રિત કરે તેને. એક ઉદાહરણ જોઈએ તો મોટાભાગની જનીનિક ખામીઓ આવી હોય છે, ખાસ કરીને મનુષ્યની અંદર. વટાણાના છોડમાં એક જ જનીન બીજાવરણનો રંગ છે, પુષ્પનો રંગ છે, પર્ણની કક્ષમાં જે અથવા અક્ષમાં જે લાલ ટપકાનું નિયંત્રણ જે કરે છે. ઓકે, વટાણાના છોડમાં એક જ જનીન બીજનો આકાર, સ્ટાર્ચના કદ, આ બધું પણ નિયંત્રિત કરે છે. તો આવા જનીનોને આપણે પ્લિયોટ્રોપિક જનીનો કહીશું. અને આ જે ઘટના છે કે જેની અંદર એક જનીન ઘણા બધા લક્ષણોનું નિયંત્રણ કરે છે તેને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપી. જે ઘટના છે એને શું કહેશું, પ્લિયોટ્રોપી. હજી આપણે બીજી આંતરક્રિયાઓ જોઈએ જે બિન અલિલિક વચ્ચે છે, બરાબર. જનરલી આપણે કેપિટલ ટી અને સ્મોલ ટી ઇન્ટરેક્શન કરે સમજી શકાય, બરાબર, પણ ઘણી વખત એવું હોય કે એકબીજાને કોઈ લેવા દેવા જ નથી, જેમ કે આ એ અને બી, આ બી અલગ અભિવ્યક્તિ કરવાનું છે, એ અલગ અભિવ્યક્તિ કરવાનું છે, પણ એવા સંજોગોમાં આ એલિલિક ઇન્ટરેક્શન છે, એક જ સરખા એલિલ વચ્ચે ઇન્ટરેક્શન થાય એ અલિલિક કહેવાય. અને બિન અલિલિક એટલે શું, તો એ છે ઇન્ટરેક્શન બી સાથે કરે, બરાબર, આ એકબીજાને કોઈ પણ લેવા દેવા એટલે કે એકબીજા વચ્ચે કોઈ ઇન્ટરેક્શન જ નથી, બરાબર, તેમ છતાં એ ઇન્ટરેક્શન કરે છે, તો એને કહેવાય બિન અલિલિક પ્રકારની આંતરક્રિયાઓ, બરાબર. એમાંનું એક ઉદાહરણ છે એપિસ્ટાસિસ. ઓકે, એપિસ્ટાસિસમાં પ્રભાવી અને પ્રચ્છન્ન બે આવે. ઓકે, પ્રભાવી હશે તો પ્રભાવી જનીન એની અંદર અભિવ્યક્ત થશે, જેના કારણે આવો ગુણોત્તર આવશે 12:3:1. પ્રચ્છન્ન એપિસ્ટાસિસ હશે તો ઉંદરની ત્વચા એવી પ્રકારની અલિલિક અભિવ્યક્તિ છે જેમાં આવો ગુણોત્તર આવશે. એટલે ઇન શોર્ટ બીજું કંઈ યાદ ન રાખતા આપણે અભિવ્યક્તિનો ગુણોત્તર જ યાદ રાખશું આ ટોપિક માટે ખાસ, બરાબર. આ ટોપિકમાં કે આગળના જે કંઈ કેલ્ક્યુલેશન બેઝ પ્રશ્નો આવે છે એમાં તમને એપિસ્ટાસિસ કીધું એ પ્રભાવી કે પ્રચ્છન્ન, તો ગુણોત્તર આપણને ખબર હોવી જોઈએ, ધેટ્સ ઇટ, બરાબર. અને એકાદ ઉદાહરણ ખબર હોવી જોઈએ, તો એનાથી આપણે આ સારી રીતે લખી શકશું. ત્યાર પછી બીજું ઉદાહરણ છે ચોખામાં પર્ણનો રંગ જે છે એમાં સ્વરૂપ પ્રકાર આવું મળે છે 13:3, તો એ પણ એક પ્રકારની પ્રચ્છન્ન એપિસ્ટેસિસ છે. ઓકે, ત્યાર પછી પૂરક જનીનો. પૂરક જનીનો જે છે એમાં સમટાઈમ એક જ જનીનથી કામ ન થાય, બરાબર. માનો કે કેપિટલ ટી જે છે એને સાથે બીજું કંઈક જોઈએ, બીજું જનીન સાથે હેલ્પર તરીકે જોઈએ, એકલું ટી હોય ને
કેપિટલ ટી છે, સ્મોલ ટી છે, ઓકે, કેપિટલ આર, સ્મોલ આર છે. હવે એક જ જનીન હશે તો અભિવ્યક્ત નહીં થાય, સાથે આ હશે તો જ અભિવ્યક્ત થશે. તો એ પૂરક જનીનો છે. ઉદાહરણ યાદ રાખીએ અને ખાસ આ યાદ રાખીએ, બરાબર. લેથાયરસમાં એક રટાડાનો જ પ્રકાર છે, એમાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર 9:7 આવશે. સપ્લિમેન્ટરી જીન હશે જેમાં ઉંદરમાં ત્વચા છે એનો રંગ નક્કી થાય, 9:3:4 આવશે. તો આ બંને જ આપણે યાદ રાખીએ. પૂરક જનીનો, સપ્લિમેન્ટરી જનીનોની અંદર એવું થાય છે કે પૂરક જનીનો છે એકબીજા વગર કામ ન કરી શકે, અને સપ્લિમેન્ટરી જનીનો જે છે ને એ સપ્લિમેન્ટરી જનીનોમાં એક જનીન હોય એ અડધી પ્રોડક્ટ બનાવશે, બીજું જનીન હોય એ બીજી અડધી પ્રોડક્ટ બનાવશે, અને ત્યાર પછી આખી ફૂલ પ્રોડક્ટ તૈયાર થશે. એટલે બે જનીનો મળી અને કામ કરે. એક એક્ઝામ્પલ આપું. એ જનીન હતું, એણે કંઈક બનાવ્યું, બરાબર, આ રચના બનાવી. બી જનીન છે, એણે કંઈક રચના બનાવી, બરાબર. બેયનું કોમ્બિનેશન થાય ત્યારે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય. ઓકે, એટલે એકલું કંઈ કામ ન કરી શકે, એકબીજાની સપ્લિમેન્ટરીમાં જ કામ કરી શકે. તો ઉંદરમાં ત્વચાનો રંગ છે એ આવું જનીન છે. તો એ થઈ ગયા સપ્લિમેન્ટરી જનીનો. બહુજનીનિક વારસો પણ મેં હમણાં જ વાત કરી કે એક લક્ષણ એક જનીન હોય એની જગ્યાએ અહીંયા શું હશે, ઘણા બધા જનીનો હશે અને ઘણા બધા લક્ષણની જગ્યાએ એક જ લક્ષણ અભિવ્યક્ત થતું હશે. પ્લિઓટ્રોપીથી ઉલટું, બરાબર. લક્ષણની આનુવંશિકતા છે કે જેની અંદર એક લક્ષણ ઘણા બધા જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. ઓકે, લક્ષણની અભિવ્યક્તિ પ્રભાવી કારકોની સંખ્યા ઉપર આધાર રાખે છે, અને એટલે કે પ્રભાવી કારકોનું યોગદાન વધારે હોય છે. હવે તમારે આ કેલ્ક્યુલેશન કરવું હોય તો આનો ઉપયોગ કરી આવું કેલ્ક્યુલેશન કરી શકો, બરાબર. ઘઉંમાં જે કર્નલ છે તેનું જે જનીન છે એની અંદર બે જનીનો છે એટલે ગુણોત્તર તમને આવો મળશે, બે જનીનો હોવાને કારણે. મનુષ્યની ત્વચાની અંદર 3 જનીનો છે એટલે ગુણોત્તર તમને આવો મળશે. ઓકે, એટલે આ ગુણોત્તર યાદ રહી તો રાખજો, આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. ન રહે તો કંઈ વાંધો નહીં, પણ બહુજનીનિક વારસા માટે આપણે આ કેલ્ક્યુલેશન્સ આવી રીતે કરી શકીએ. ત્યાર પછી કોષરસીય આનુવંશિકતા પણ છે. જનરલી આપણે એવું માનીએ કે કોઈ પણ કોષ છે એનું જે સેન્ટર છે, કોષ કેન્દ્ર, તેની અંદરથી જ વારસો આગળ જાય, પણ એવું નથી, બરાબર. આ કોષ કેન્દ્ર જે છે એમાંથી વારસો આગળ જવાને બદલે સમટાઈમ કોષ રસમાંથી પણ જઈ શકે, બરાબર. અને કોષ રસમાંથી જે જાય છે એ મોટાભાગે માઇટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્ર, હરિત કણો છે, બરાબર. આવી જે અંગિકાઓ કે જેની પાસે એનો પોતાનો ડીએનએ છે એની મદદથી આગળ જાય છે. ઓકે, એટલે એવા જે કોષરસમાં આવેલી અંગિકાઓ જે છે, કણાભસૂત્ર, હરિતકણ, તેને આધારે આગળ જતો હોય જે કંઈ વારસો, તેને કોષરસી આનુવંશિકતા કહેવાય. ઓકે, જે આપણે સિલેબસમાં નથી પણ આપણે થોડુંક એને વાંચી લેવું જેથી કરીને કદાચ પૂછાયું હોય તો કામ લાગે. ત્યાર પછી આનુવંશિકતાનો રંગસૂત્રીય આધાર. હવે આ હું બોર્ડર ડ્રો કરું છું અહીંયા સુધી જે આપણે વાત કરીને બધું જૂનું એટલે કે એકદમ કહેવાય ને કે ક્લાસિકલ જીનેટિક્સ હતું, મેન્ડલનું જીનેટિક્સ હતું. હવે આ જીનેટિક્સ જે છે એમાં ઘણા બધા એવી ખામીઓ છે, ખામીઓ તો ન કહી શકાય પણ એવી બધી લિમિટેશન છે કે વૈજ્ઞાનિક મેન્ડલને જ ખબર નથી કે કારક જે કહે છે એ ખરેખર જનીનો છે, અને એ જનીનો રંગસૂત્ર ઉપર આવેલા છે. મેન્ડલને રંગસૂત્ર વિશે કોઈ માહિતી હતી નહીં, કારણ કે એ સમયે માઇક્રોસ્કોપી, સેલ ડિવિઝન એના વિશે એટલા ઓછા કોઈ પણ એટલા રિસર્ચ થયા નહોતા, અને રિસર્ચ ન થવાને કારણે મેન્ડલને એ બધી બાબતો જે છે એના વિશે પ્યોર માહિતી હતી નહીં. અને ત્યાર પછી 3 વૈજ્ઞાનિક, વોલ્ટર, સટન અને થિયોડર બોવરી, ઓકે, આ 3 સાયન્ટિસ્ટ જે છે એ 3 સાયન્ટિસ્ટની ટોળીએ એમ, બરાબર, ત્રણેય મળીને, સટન અને બોબરીના બધા સાયન્ટિસ્ટ છે, ત્રણેય મળી અને મેન્ડલનું જે કાર્ય છે તેને ફરીથી એક વખત કરી જોયું અને ખ્યાલ આવ્યો કે ભાઈ જે મેન્ડલ જેને જનીન કારક કરે છે ને ખરેખર શું છે, જનીન છે, બરાબર, અને રંગસૂત્ર ઉપર આવેલા છે. ત્યાર પછી આ તમે સામ્યતા જોઈ શકો છો, જનીન જે મેન્ડલે વાત કરીને રંગસૂત્ર એ કઈ રીતે એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. ઓકે, અને ત્યાર પછી આ જે રંગસૂત્રની વાત નીકળીને સટન અને થિયોડર બોવરીને બધાએ મળીને, ત્યાર પછી રંગસૂત્રવાદને પ્રાયોગિક રીતે, બરાબર, પ્રેક્ટિકલી પ્રૂવ કરીને કોઈએ બતાવ્યું હોય તો એ TH મોર્ગને બતાવ્યું છે. ઓકે, TH મોર્ગન નામના વૈજ્ઞાનિકે તેના સાથીઓની મદદથી પ્રયોગો કર્યા અને તેના આધારે રંગસૂત્રવાદ આપ્યો છે. અને ત્યારે સમજ પડી કે ભાઈ રંગસૂત્ર ઉપર, એક જ રંગસૂત્ર ઉપર જ્યારે બે જનીનો હોય ત્યારે એકબીજા સાથે ઘણી વખત સંલગ્ન પણ હોય છે, એકબીજા સાથે જોડાયેલા પણ હોય છે. ઓકે, અને સંલગ્નતા જ્યારે વધારે હોય ત્યારે પુનઃ સંયોજન ઓછું થાય છે, એ ખાસ ધ્યાન રાખશો. રંગસૂત્ર જ્યારે સંલગ્ન હોય, એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે પુનઃ સંયોજન ઓછું, એટલે સંલગ્નતા વધારે તો પુનઃ સંયોજન ઓછું.
અને પુનઃ સંયોજન વધારે ત્યારે સંલગ્નતા ઓછી. બરાબર, એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. એટલે સંલગ્નતા જેટલી વધારે હશે એટલું પુનઃ સંયોજન એટલું ઓછું થશે, અને પુનઃ સંયોજન જેટલું વધુ થશે એટલી સંલગ્નતા ઓછી હશે. એટલે જનીનોનું જૂથમાં આનુવંશિકતા એટલે સંલગ્નતા. બરાબર, એ આખી જે જૂથ છે એ જ આખું વારસાગમન કરે એટલે એને જનીનોની સંલગ્નતા કહેવાય. સંલગ્ન જનીનો જે છે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય છે. એક જ જોડી સમજાત રંગસૂત્ર ઉપર રહેલા બધા જ જનીનોનો એક સંલગ્ન જૂથનું નિર્માણ કરે છે, એકબીજા સાથે જોડાયેલી હોય એવી જૂથનું નિર્માણ કરે છે. સંલગ્નતામાં થશે શું, તો જે પિતૃ જનીનોનું સંયોજન છે એ બિન પિતૃ સંયોજનો કરતાં વધુ હોય છે. ખાસ ધ્યાન રાખીએ. બરાબર, બિન પિતૃ એટલે શું, તો પિતૃમાં ન દેખાતા હોય એવા લક્ષણો એને બિન પિતૃ સંયોજનો કહેવાય. એટલે પિતૃજનીનિક સંયોજનો છે તેનું પ્રમાણ હંમેશા વધુ હશે, અને બિન પિતૃનું સંયોજનો હશે તેનું પ્રમાણ ઓછું હશે. બિન પિતૃનું પ્રમાણ ઓછું હશે. બરાબર, અને ગાઢ સંલગ્ન જનીનો ખૂબ જ વધારે નજીક હોવાથી ગાઢ હશે જેટલા એટલું પુનઃ સંયોજન ઓછું હશે, અને શિથિલ રીતે સંયોજક હશે એટલે કે એટલા બધા જોડાયેલા નહીં હોય તો તેની અંદર પુનઃ સંયોજન વધુ જોવા મળશે. ખાસ ધ્યાન રાખશું. સંલગ્ન જનીનોમાં શીશ ગોઠવણી પણ હોઈ શકે. જો આવી રીતે ગોઠવણી હોય તો એને શીશ ગોઠવણી કહેવાય. એ બી, અહીંયા એ છે, અહીંયા બી છે. બરાબર, તો આ શીશ ગોઠવણી કહેવાય. ઘણી વખત ટ્રાન્સ પણ હોય. અહીંયા એ છે તો એનો બી અહીંયા છે. બરાબર, પછી અહીંયા માનો કે એ છે આવી રીતે, તો અહીંયા આ રીતે બી છે. બરાબર, આવી રીતે શીશ અને ટ્રાન્સ તમે જોઈ શકો છો. પ્રચ્છન્ન અને જે આખા પ્રભાવી, આ બાજુ પ્રભાવી, પ્રચ્છન્ન આવી રીતે પણ હોઈ શકે. ઓકે, તો એ બી એકબીજા ઉપર એ બી આવી રીતે અને આ રીતે પણ બની શકે. તો એ ટ્રાન્સ ગોઠવણીમાં પણ હોઈ શકે. સંલગ્નતા સંપૂર્ણ એટલે સંલગ્ન અપૂર્ણ પણ હોઈ શકે. બરાબર, ક્રોસિંગ ઓવર ગેરહાજર છે એટલે કે જેને સ્વસ્તિક ચોપડી નિર્માણ છે એ ગેરહાજર હોય તો સંપૂર્ણ થાય. અપૂર્ણ હોય તો ત્યારે પણ ક્રોસિંગ ઓવર હોઈ શકે હાજર. બરાબર, હાજર હોઈ શકે, જરૂરી નથી કે હોય જ. બરાબર, અપૂર્ણ થયું હોય ત્યારે એ પાર્શલ હોય એટલે અપૂર્ણ કહી શકાય. પુનઃસંયોજનના પર્સન્ટેજ ચેક કરવા હોય તો તમે આ સૂત્ર વાપરી અને પુનઃસંયોજનનું પર્સન્ટેજ નક્કી કરી શકો. બરાબર, અને પુનઃસંયોજન માટેનો જે યુનિટ છે તે સેન્ટીમોર્ગન છે. ઓકે, સેન્ટીમોર્ગન નામના વૈજ્ઞાનિકે આપેલો છે એટલે સેન્ટીમોર્ગન તરીકે ઓળખી શકાય. સેન્ટીમોર્ગન નામનો યુનિટ છે, અને આવી રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો જો એ પુનઃસંયોજનના પર્સન્ટેજ પૂછ્યા હોય તો. ઓકે, હવે લિંગી સંલગ્નતા ઉપર આપણે વાત કરવી છે. લિંગી સંલગ્નતા કોણે આપી છે? મોર્ગન દ્વારા અપાયેલી છે. જે લિંગી રંગસૂત્રો પર હાજર હોય તેને લિંગી સંલગ્નતા કહેવાય. એમાં 3 પ્રકારની આવશે. એક્સ સંલગ્નતા એટલે કે એક્સ રંગસૂત્ર ઉપર આવેલી સંલગ્નતા. તો એક્સ રંગસૂત્ર ઉપર સંલગ્ન હોય એવા 3 રોગો જવાબદાર છે: રંગગંધતા, હિમોફિલિયા અને ડ્રોસોફિલાની અંદર આંખનો રંગ. વાય રંગસૂત્ર સાથે સંલગ્ન હોય એવા પણ જો SRY છે, TDF જનીન છે, હાઇપરટ્રાઇકોસિસ છે, એવા જે જનીનો છે વાય સંલગ્ન છે. અને એક્સ અને વાય બંને સાથે સંલગ્ન હોય એવું ઝેરોડર્મા પિગમેન્ટેશન, એપિડર્મોલાઇસિસ બુલોસા કરીને આ રોગો છે. હવે આ એક્સ્ટ્રામાં છે. બરાબર, આ વસ્તુ બધી એક્સ્ટ્રા છે, તમારાથી થઈ શકે એમ હોય તો જ કરજો. ઓકે, ત્યાર પછી લિંગી સંલગ્ન જે જનીનો છે એમાં નીચે પ્રમાણે પણ આનુવંશિકતા જોવા મળે, જેમાં 2 પ્રકાર છે: ક્રિસ ક્રોસ અને નોન ક્રિસ ક્રોસ. ઓકે, ક્રિસ ક્રોસ હશે ને તો એમાં ડાયાજેનિક હશે તો 2 પ્રકાર હશે એની અંદર. કઈ? તો પિતાથી પુત્રી તરફ જાય તો પૌત્ર ડાયન્ટ્રિક બને. બરાબર, એટલે પૌત્રની અંદર જઈ શકે લક્ષણ. અને માતાથી પુત્ર તરફ જાય, બરાબર, તો એને પૌત્રી ડાયન્ટ્રિક થઈ શકે. માતાથી પુત્ર તરફ જાય, આ પિતાથી પુત્રી તરફ જાય. બરાબર, એટલે અહીંયા શું થાય છે જુઓ તમે. ક્રિસ ક્રોસની અંદર પિતા છે, બરાબર, પછી માતા છે, બરાબર, પિતા છે, માતા છે, પિતા છે, પછી એની પુત્રી છે, અને સીધો એનો પુત્ર છે. એટલે નર માદા નર એવી રીતે થાય છે. પછી અહીંયા માદા નર માદા એવી રીતે થાય છે. બરાબર, પછી નોન ક્રિસ ક્રોસ હશે એમાં હોલોગાયનિક અને હોલોગાયનિક એવી 2 પ્રકારની પણ એની અંદર 2 પ્રકાર છે. બરાબર, કઈ રીતે 2 પ્રકાર? ડાયજેનિકમાં 2 પ્રકાર કીધા, પિતાથી પૌત્ર તરફ અને માતાથી પુત્રી તરફ. હોલોગાયનિકની અંદર માતાથી પુત્રીને જાય પછી પૌત્રીને જાય, એટલે બધી સ્ત્રીઓ જ અભિવ્યક્ત થશે. બરાબર, અને ત્યાર પછી પિતા જે છે એમાંથી પુત્રને જાય અને પૌત્રને જાય. તો આવી પણ કન્ડિશન છે તે જનરેટ થાય છે. બરાબર, એટલે આ 2 પ્રકારની કન્ડિશન જે છે
ખાલી પુરુષથી પુરુષને જ થાય તો એ નોન ક્રિસ ક્રોસ છે, અને ક્રિસ ક્રોસ હશે તો સ્ત્રીથી પુરુષને થાય અને પુરુષથી સ્ત્રીને થાય. તો આ પણ એક આનુવંશિકતાના ખામીઓમાં આપણે શીખીશું. હવે લિંગી નિશ્ચયન જોવાનું છે, બરાબર. લિંગનું નિશ્ચયન જે છે એમાં ખાસ યાદ રાખીએ કે લિંગનું નિશ્ચયન જે છે એ હંમેશા જે વિષમયુગ્મી છે એ જ કરે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ વિષમયુગ્મી છે, આ કન્ડિશનમાં અહીંયા આ વિષમયુગ્મી છે, આ કન્ડિશનમાં આ વિષમયુગ્મી છે. તો વિષમયુગ્મી છે એ જ નક્કી કરશે. કેમ? તો કે વિષમયુગ્મી છે એ બે પ્રકારના જન્યુ બનાવી શકે છે. તો એવા કોણ કોણ છે? આ કેસ કોની અંદર જોવા મળે કે જેની અંદર નર છે એ વિષમયુગ્મી હોય અને માદા સમયુગ્મી હોય. તો મનુષ્ય છે, ડ્રોસોફિલા છે, કોક્સિનિયા છે, મેનિન્ડ્રિયમ છે, એની અંદર આ પ્રકારનો કેસ જોવા મળે. ત્યાર પછી બીજો કિસ્સો તમે જુઓ તો XY XX જે છે તો ZW ZZ પ્રકાર પક્ષીઓની અંદર જોવા મળે, જેની અંદર માદા જે છે એ વિષમયુગ્મી છે અને નર છે એ સમયુગ્મી છે. ઓકે, નરની અંદર XX છે અને માદાની અંદર XY છે, જેને આપણે ZW ZZ પ્રકાર કહીએ. પક્ષીઓ છે, મત્સ્ય છે, સરીસૃપ છે, ફેજેરિયા છે. ઓકે, ત્યાર પછી બીજો પ્રકાર તમે જુઓ XXX0, એટલે કે Y રંગસૂત્ર છે જ નહીં, એની જગ્યાએ ખાલી સ્થાન છે, એને પ્રોટીનોર પ્રકાર કહેવાય. તીડ, વંદો અને કરમિયા એવા એના ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી આપણે બીજી પણ લિંગ નિશ્ચયની પદ્ધતિઓ છે ઘણી બધી. જનનિક સંતુલનવાદ છે, બરાબર, જેની અંદર સંતુલનની અંદર હશે રંગસૂત્ર. હવે આ જે છે ને એ આમ જોવા જઈએ તો જૂના સિલેબસ પ્રમાણે છે, પણ ખાલી એક વખત જોઈ લેવું જોઈએ કે X રંગસૂત્ર અને ડિવાઈડ કરવાના છે દૈહિક રંગસૂત્ર સાથે, અને એ ગુણોત્તર જેવું આવશે તમે એ ગુણોત્તર જોઈ શકો છો. 1 હોય તો માદા બને, 0.5 હોય તો નર બને. એટલે જનીનનો ગુણોત્તર નક્કી કરશે કે નર બનશે કે માદા બનશે. ઓકે, તો આ પ્રકારનો ગુણોત્તર જે છે એ નક્કી કરશે. ત્યાર પછી પર્યાવરણીય લિંગ નિશ્ચયન થાય છે. ઊંચા તાપમાને મૂકો તો નર તરીકે વિકસે, નીચા તાપમાને મૂકો તો માદા તરીકે વિકસે, બરાબર. એવું પર્યાવરણ પણ લિંગ નિશ્ચયન કરે છે, જેમ કે બોનેલિયા છે, ક્રેપિડ્યુલા છે, મગર છે, કાચબા છે, એમાં આ પ્રકારે નિશ્ચયન થાય છે. અંતઃસ્રાવી લિંગ નિશ્ચયન પણ હોય, બરાબર. તો ફ્રી માર્ટિન સ્ત્રીઓ જે છે એ ઘણી વખત જે જગ્યાએ માનો કે વધારે અંતઃસ્રાવો મળતા હોય ત્યાં મધમાખી એ પ્રકારના ફ્રી માર્ટિન જેવા લક્ષણો જોવા મળતા, જે વધારે અંતઃસ્રાવોની એટલે કે સેક્સ રિલેટેડ અથવા લિંગ નિશ્ચયન માટે જરૂરી અંતઃસ્રાવોની વધુ માત્રા હોય તો એની અંદર ફ્રી માર્ટિન જેવા સિમ્ટમ પણ જોવા મળે. ઓકે, ત્યાર પછી મધમાખી, કીડી વગેરે જે છે એમાં એકકીય અને દ્વિકીય પદ્ધતિએ જોવા મળે. એટલે કે નર હોય એ એકકીય હોય, માદા છે દ્વિકીય હોય. તો દ્વિકીય રંગસૂત્ર હોય તો માદા બને અને એકકીય રંગસૂત્ર હોય તો નર બને. ઓકે, એવી પણ ઘટના જોવા મળે છે. આ બધું જૂના સિલેબસની અંદર હતું, આપણે ખાલી એક વખત જોઈ લેવાનું છે, બરાબર. બાકી આપણા માટે એટલું મેટર કરતું નથી. ત્યાર પછી વારસાગત રોગોની આપણે વાત કરી લઈએ. તો વારસાગત રોગો જે છે એ બે રીતે હોય, બરાબર. એ બની શકે દૈહિક રંગસૂત્ર સાથે સંલગ્ન હોય અથવા તો લિંગી રંગસૂત્ર સાથે હોય. લિંગી રંગસૂત્રમાં એ બે છે, તમને ખ્યાલ છે, X અને Y. તો X રંગસૂત્ર સાથે સંકળાયેલા હોય એવા ડિઝીઝની વાત કરીએ તો હિમોફિલિયા. હિમોફિલિયામાં થાય શું? તો એ વ્યક્તિને રુધિર જામે નહીં. શા માટે ન જામે? તો એ જ જી કારક એની અંદર ગેરહાજર છે, જેથી તેને રુધિર જામવાની ક્રિયા છે તે વિક્ષેપિત થશે અને તેને આપણે HH સ્મોલ HH સંજ્ઞા વડે દર્શાવી શકીએ. અને તેના બે પ્રકાર છે, હિમોફિલિયા A, હિમોફિલિયા B. ઠીક છે. હવે એમાં કારક આપણે યાદ રાખશું, હિમોફિલિયા એ હશે તો 8મો કારક નહીં બનતો હોય HG, અને જો 9મો કારક ન બને તો ક્રિસ્મક કારકની ગેરહાજરી હોય તો એને હિમોફિલિયા B થશે. ઓકે, અને બીજું યાદ રાખજો, હિમોફિલિયા C પણ છે. ઓકે, જે દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલું છે. દૈહિક રંગસૂત્ર સાથે પણ ઘણી વખત આ ખામી સંકળાયેલી હોય છે. ઓકે, તો એ હિમોફિલિયા C તરીકે ઓળખાય છે અને એની અંદર કારક નંબર આ તમે જુઓ છો 11મો કારક જે છે એ નથી હોતો. ઓકે, એટલે PTA ગેરહાજરી તેની અંદર હોય છે. તો એને આપણે શું કહેશું? હિમોફિલિયા C. એટલે આવી રીતે જોવા જઈએ તો હિમોફિલિયા ટોટલ 3 ટાઈપના છે. ઓકે, કયો ગેરહાજર કારક છે એના આધારે પ્રકાર પડે છે. ઓકે, ત્યાર પછી આપણે રંગઅંધતાની વાત કરીએ તો રંગઅંધતા જે છે એ પણ X રંગસૂત્ર સાથે સંકળાયેલી છે, જેને CC વડે દર્શાવાય. ઓકે, તેના 3 પ્રકાર છે, પ્રોટોનોપિયા, બીજું ડ્યુટેરોનોપિયા અને ટ્રિપ્નોપિયા. ઓકે, 3 પ્રકાર છે. હવે જો પ્રોટોનોપિયા હોય તો એ વ્યક્તિને ઇરિથ્રોલેબ ન બનતા હોય અથવા એની ખામી હોય એટલે લાલ રંગ જોવામાં તકલીફ પડે. ડ્યુટેરોનોપિયા હોય તો એ લોકોને ક્લોરોલેબ એટલે કે લીલો રંગ જોવામાં ક્ષમતા ન હોય, ખામી હોય. સાઇનોલેબ તો સાઇનોલેબમાં ખામી હોય ટ્રિપ્નોપિયા હોય તો. ઓકે, એટલે આવી રીતે 3 પ્રકારની રંગઅંધતા હોય. ત્યાર પછી
એક રંગસૂત્ર સાથે સંકળાયેલા બીજા ઉદાહરણ છે, પણ આવા તો ઘણા બધા ઉદાહરણ છે. બધા જ આપણા સિલેબસમાં સમાવેશ નથી થયો, એટલે આપણે એટલા બધા કરવાની જરૂર નથી. ખાલી માહિતી માટે હું વાત કરું કે ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ફ્રેઝાઇલ સિન્ડ્રોમ આ પણ એક રંગસૂત્ર સાથે સંકળાયેલા છે. ત્યાર પછી વાય રંગસૂત્ર સાથે પણ સંકળાયેલા રોગો છે. હવે જો તમને થશે કે આ તો બધું સિલેબસમાં નથી, પણ આ તમારી જર્નલમાં આપેલું છે, બરાબર? તમારી જે જર્નલ છે ને એની અંદર આપેલું છે વાય સંલગ્ન રોગો, ઓકે, અથવા વાય સંલગ્ન જનીનો. તો હોલેન્ડ્રિક પ્રકાર પણ એને કહી શકાય, હોલેન્ડ્રિક લક્ષણ પણ કહી શકાય, જે માત્ર ને માત્ર નરમાં જ જોવા મળે, નર જ ભાગો અભિવ્યક્ત થાય, બરાબર? તો કર્ણ પલ્લવમાં વધુ વાળ. હવે આ જનીનો હશે ને એ સ્ત્રીમાં તો છે જ નહીં, બરાબર? માત્ર નરની અંદર જ અભિવ્યક્ત થાય છે. શાહુડી જેવી ત્વચા બની જાય, જોડાયેલી આંગળીઓ હોય, આ બધા જ લક્ષણો જે છે એ વાય સંલગ્ન રોગો સાથે સંકળાયેલા છે. એક્સ વાય સંલગ્ન રોગો પણ છે, ઝેરોડર્મા પિગમેન્ટોસિસ, એપિડર્મોલાઇસિસ બુલોસા, તો એ પણ એવા રોગો છે. ઓકે, તો ખાલી નામ આપણે યાદ રાખીએ કે કયા રોગો છે, કોને લગતા છે. ત્યાર પછી દૈહિક રંગસૂત્રની ખામીઓ છે. થેલેસેમિયા, જેમાં લોહી પૂરતું, લોહીની અંદર જે પૂરતું હિમોગ્લોબિન બનવું જોઈએ ન બની શકે. ઓકે, એ વ્યક્તિને વારંવાર લોહી ચડાવવું પડે, કારણ કે એ વ્યક્તિનું જીવંત રહેવું હોય, હિમોગ્લોબિન વગર જીવંત ન રહી શકે, તો એ વ્યક્તિને વારંવાર લોહી ચડાવવું પડશે. ત્યાર પછી સિકલ સેલ અનીમિયા, તો એ વ્યક્તિના આરબીસી જે છે ને એ આવા ગોળાકારની બદલે આવા દાંતડા શેપના થઈ જાય. ઓકે, આવા શેપના થઈ જાય, અર્ધચંદ્રાકાર જેવા. તો આરબીસી ખામીયુક્ત બને, અને ખામીયુક્ત જે આરબીસી છે તેમાં હિમોગ્લોબિન બી શૃંખલામાં છઠ્ઠા ક્રમમાં સામાન્ય રીતે ગ્લુટામિક એસિડ છે તેના સ્થાને વેલાઇન જોડાઈ જાય. એના સ્થાને કયો એમિનો એસિડ જોડાઈ જશે? વેલાઇન, બરાબર? તો એને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ. ત્યાર પછી જન્મજાત ચયાપચયની ખામી છે ને એને પણ હું સ્પીડમાં બતાવી દઉં તમને. ફિનાઇલ કીટોન્યુરિયા છે, એ ખાસ જે અંડરલાઇન કરું છું એટલું જ યાદ રાખવાનું. પીપી વડે દર્શાવાય અને ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકની મદદથી પેદા થાય, બરાબર? અને શું કરી ન શકે? તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ ન કરી શકે, આટલું યાદ રાખવાનું, બરાબર? આલ્કેપ્ટોન્યુરિયાને એ વડે દર્શાવાય. હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ ઉત્પન્ન ન થાય તેની અંદર. હોમોજેન્ટિસિક એસિડ છે એસિટોક એસિડને રૂપાંતરિત ન થઈ શકે. ઓકે, એટલે હોમોજેન્સિટિક એસિડ જે છે લોહીમાં જમા થાય, બસ આટલું યાદ રાખો. અને આ જે છે અવર્ણતા, તેમાં ટાયરોસિનેઝ ઉત્સેચક ઉત્પન્ન ન થાય, એટલે ટાયરોસિન જે છે એનું મેલેનિનમાં રૂપાંતરણ ન થાય, એટલે આપણે જેને સફેદ દાગ કહીએ છીએ ને એટલે અવર્ણતા. એટલે એ વ્યક્તિને ટાયરોસિનેઝ નામનો ઉત્સેચક ન બનતો હોય, જેના કારણે શરીરમાં જે ટાયરોસિન છે તેનું મેલેનિનમાં રૂપાંતરણ થતું નથી. ઓકે, એટલે એને અવર્ણતા તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી આ જે ટેબલ આપ્યું છે ને એ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે, બરાબર? ખાસ કરીને કેલ્ક્યુલેશન આધારિત જે પ્રશ્નો પૂછાય છે ને એની અંદર આપણે યાદ રાખવાનું છે. કેલ્ક્યુલેશન્સ આધારિત જે પ્રશ્નો છે એમાં આપણે આ ટેબલ ખાસ જોઈ લેશું. હવે જુઓ, ખાસ જન્યુ પ્રકાર પૂછ્યા હોય તો 2:n કરી દેવાનું છે. સંતતિ પ્રકાર પૂછ્યા હોય તો 2:2 કરી દેવાનું છે, બરાબર? એક સંકરણનો પ્રયોગ હોય તો. સ્વરૂપ પ્રકાર માટે 2:n કરવાનું છે. જનીન પ્રકાર માટે 3:n કરવાનું છે. સ્વરૂપ પ્રકાર જોવું હોય તો 3:1 આખાની ઉપર n, બરાબર? અને જનીન પ્રકારનું પ્રમાણ કરવું હોય તો આ આંકડો તમને યાદ જ રહે, કારણ કે ઓલરેડી એક સંકરણના પ્રયોગનો છે, એની ઉપર આપણે n કરી દેવાનું. ઓકે, એટલે આપણે આરામથી આ કેલ્ક્યુલેશન્સ કરી શકીએ. ઓકે, તો અહીંયા તમે જુઓ છો કઈ રીતે બધા કેલ્ક્યુલેશન્સ કરેલા છે ને આ પૂછાય પણ છે. ત્યાર પછી આ જે છે હું ડિટેલમાં નથી જતી, પણ આટલા તમને પ્રપોર્શન ખબર હોવા જોઈએ. લિથલ જનીનોની મેં વાત કરી, જેને આપણે ઘાતક જનીનો કીધા, તે સપ્લિમેન્ટરીની પણ વાત કરી, કોમ્પ્લિમેન્ટરીની પણ વાત કરી, પ્રભાવી, પ્રચ્છન્ન, આ બધી જ વાત આપણે ઓલરેડી કરી છે. પણ જે અગત્યનું છે એ શું છે આ ચેપ્ટરની અંદર, જે તમને આગળ MCQ સોલ્વ કરવામાં કામ લાગશે, એ છે આ પ્રમાણ. ઓકે, આ તમને પૂછ્યું હોય એટલે તમને જો આ પ્રમાણ ખ્યાલ હોય તો તમે ઇઝીલી અને ફટાફટ આન્સર કરી શકો. અને નીટની એક્ઝામમાં આપણે ફટાફટ આન્સર કરી શકીએ એ પણ મહત્ત્વનું છે. ઓકે, જેટલા ઝડપથી તમે આન્સર કરી શકશો એટલું પેપર ઝડપથી પૂરું થશે. ઓકે, તો હવે તમને PYQs અહીંયા આપેલા છે, બરાબર? આ PYQs હું તમને આ PDF મોકલી દઈશ, એટલે PYQs તમારે સોલ્વ કરી દેવાના છે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે આમાં જો કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય, PDF વાંચતી વખતે કંઈ તકલીફ પડતી હોય તો તમારે મને પૂછી લેવાનું છે. એટલે જે પ્રશ્ન હોય તે એક થોડો સ્ક્રીનશોટ પાડી લેજો, અથવા નંબર યાદ રાખી લેજો. ઓકે, ક્વેશ્ચન જે છે અથવા ચેપ્ટર યાદ રાખી લેજો કે કયું ચેપ્ટર, તો આપણે એ ફરીથી ઓપન કરી અને ચર્ચા કરી લેશું.
બરાબર. બાકી આ ચેપ્ટરમાંથી 3 થી 4 ક્વેશ્ચનની તૈયારી રાખવાની છે. બરાબર. તમે જોઈ શકશો કે 3 થી 4 ક્વેશ્ચન એવરી યર આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે આ ચેપ્ટર ખૂબ વધારે મહત્ત્વનું છે. ઓકે, જો તમે નીટનું 2019ની જ વાત કરું ને તો આ પહેલો સવાલ, જો આ પહેલો સવાલ છે, બીજો, બરાબર, ત્રીજો સવાલ, આ ત્રીજો સવાલ, આ ચોથો સવાલ, બરાબર, પાંચમો સવાલ, જો ટોટલ 5 સવાલ ખાલી 2019માં પૂછાયા છે. ઓકે, એટલે તમે સમજી શકો કે 3 થી 4ની તો તમારે રાખવાની જ છે ગણતરી કે 3 થી 4 પ્રશ્નો તો આ ચેપ્ટરમાંથી આવશે જ. ઓકે, બની શકે કેલ્ક્યુલેશનવાળા હોય કે ડાયરેક્ટ પણ હોય, જરૂરી નથી કે કેલ્ક્યુલેશનવાળા જ હોય, પણ આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ. તૈયારી 5મા ચેપ્ટરની કરી અને પછી મને તમે પ્રશ્ન પૂછી શકશો. ઓકે, ગુડ બાય.